નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો તૈયાર રહેજો, ગરમી ભૂકા બોલાવશે। તો ગુજરાતમાં તાપમાનનો પારો ચડતા હવામાન વિભાગે કચ્છ, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ માટે હીટવેવની ચેતવણી આપી છે। તો આજે તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસને પાર જવાની પણ સંભાવના છે। તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં ગઈકાલે સૌથી વધારે 42.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું। તો હવામાન વિભાગે કચ્છ, રાજકોટ, જૂનાગઢ માટે પણ યલો એલર્ટ અને પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તો આગામી 7 દિવસ હજુ પણ ભારે ગરમી રહેવાની શક્યતા દર્શાવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સ્માર્ટ મીટરના ગ્રાહકો માટે સરકારની ડિસ્કાઉન્ટ ઓફર। જ્યાં દોસ્તો રાજ્યમાં વધુમાં વધુ લોકો સ્માર્ટ મીટર અપનાવે તે માટે ઉર્જા વિભાગે ખાસ નિર્ણય લીધો છે। તો રાજ્ય સરકારે સ્માર્ટ મીટર વાપરતા ગ્રાહકોને ખાસ રાહત આપી રહી છે। તો જ્યારે સ્માર્ટ મીટર વાપરતા તમામ વીજ ગ્રાહકોને બપોરે 11 થી 3 વાગ્યા દરમિયાન જેટલી વીજળી વાપરે તેના ઉપર પ્રતિ યુનિટે 0.60 પૈસા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। તો આની સાથે જ જો ગ્રાહકો સ્માર્ટ મીટરનું બિલ પ્રીપેડ ચૂકવશે તો તેમને એનર્જી ચાર્જમાં પણ 2% છૂટ મળશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, રાજ્યસભામાં વકફ બિલ રજૂ કરાયું। જ્યાં દોસ્તો મોડી રાત્રે લોકસભામાં વકફ સુધારા બિલ 2025 પસાર થયા બાદ ગઈકાલે રાજ્યસભામાં પણ આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું। તો કેન્દ્રીય લઘુમતી મંત્રી કિરણ રિજિજુએ ઉપલા ગૃહમાં આ બિલ રજૂ કર્યું હતું। તો રાજ્યસભામાં કુલ 245 બેઠકો છે, જેમાંથી 237 પ્રભાવી છે, જ્યારે 8 બેઠકો હજુ પણ ખાલી છે। તો બહુમતી માટે 119 સાંસદોની જરૂર છે। તો સરકાર રાજ્યસભામાં પણ સંખ્યાબળની દ્રષ્ટિએ બિલ પસાર કરાવશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ગુજરાત કોંગ્રેસના 43 જિલ્લા પ્રમુખોની રાહુલ સાથે બેઠક। જ્યાં દોસ્તો ગુજરાત કોંગ્રેસના 43 શહેર અને જિલ્લા પ્રમુખો દિલ્હી પહોંચ્યા છે, જ્યાં ગઈકાલે હાઈકમાન્ડ સાથે તેમની બેઠક પણ યોજાઈ હતી। તો પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને વિપક્ષના નેતા અમિત ચાવડા પણ હાજર રહ્યા હતા। તો બેઠકમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાના 4 પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયા હતા, જેમાં રાહુલ ગાંધી શહેર અને જિલ્લા પ્રમુખોની સમસ્યા જાણશે અને આ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂ થશે। તો મહાનગરપાલિકા તેમજ વિધાનસભા ચૂંટણી માટે પણ નવી રણનીતિઓ પણ બનાવાશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, મહેસૂલ વિભાગમાં મોટા ફેરફારો। તો જ્યાં દોસ્તો રાજ્યના મહેસૂલ વિભાગમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં રાજ્યભરમાં 157 જેટલા નાયબ મામલતદારો અને 57 જેટલા રેવન્યુ ક્લાર્કની બદલી કરી દેવામાં આવી છે। તો સાબરકાંઠામાં 12 નવા નાયબ મામલતદાર નિમણૂક પામ્યા છે, તેમાંથી 6 દાહોદથી, 2 અરવલ્લીથી અને રાજકોટ, સુરત, પાટણ અને આણંદથી એક અધિકારીઓની બદલી થઈ છે, જ્યારે SK પ્રજાપતિને સાબરકાંઠા, હેમાંગીને રતનભાઈ ડામોરને સુરેન્દ્રનગર ખાતે મૂકવામાં આવ્યો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ। જ્યાં દોસ્તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજા ગણાતા કેસર કેરીની આવક શરૂ થઈ છે। તો આ વર્ષે કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છે, જેમાં છેલ્લા 8 થી 10 દિવસથી માત્ર 200 થી 300 બોક્સ કેરીની આવક થઈ રહી છે। તો આ આંકડો ગત વર્ષની 1500 થી લઈને 2000 બોક્સની સરખામણીએ ઘણો બધો ઓછો છે। તો 10 કિલોના બોક્સના 1000 થી 1500 રૂપિયાના ભાવે કેરી વેચાઈ રહી છે। તો વર્તમાનમાં તાલાળા પંથકમાંથી કેસર કેરી આવી રહી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, હૈદરાબાદમાં ભારે વરસાદ બાદ ઘણા બધા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। જ્યાં દોસ્તો તેલંગાણાના હૈદરાબાદમાં હવામાન ખુશનુમા બન્યું છે, જ્યારે ગઈકાલે બપોરે હૈદરાબાદમાં વરસાદ જોવા મળ્યો। તો હૈદરાબાદમાં વરસાદ બાદ લોકોને ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો પણ કરવો પડ્યો હતો। તો ચાદરઘાટ અને મલકપેટમાં પણ ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો। જો આપણે દિલ્હીની વાત કરીએ તો ગઈકાલે લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનની સરેરાશ કરતાં 3.2 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર 261 જેટલા એએસઆઈ ને પીએસઆઈ તરીકે બઢતી અપાઈ. જ્યાં દોસ્તો ગુજરાતમાં 261 જેટલા એએસઆઈ ને પીએસઆઈ તરીકેની બઢતી આપવામાં આવી છે. તો ગુજરાત પીએસઆઈ બિનહથિયારી વર્ગ 3 ની ખાલી જગ્યાઓ ભરવા માટે ખાતાકીય બઢતી પરીક્ષાનું આયોજન પણ કરાયું હતું. તેની કાર્યવાહી પછી પરિણામ પણ જાહેર થયું હતું. તો જેમાં 261 જેટલા એએસઆઈ ને પીએસઆઈ તરીકે બઢતી આપીને નિમણૂક કરાઈ છે. ત્યારે મહત્વનું છે કે છેલ્લા 15 મહિનામાં પોલીસ દળમાં કુલ 7031 કર્મચારીઓને બઢતી મળી છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી આગળ વાત કરવામાં તો વિશ્વમાં આ મામલે ભારતીયોનો ડંકો. જ્યાં દોસ્તો બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે સૌથી વધારે અબજોપતિઓ ધરાવતા દેશોની નવી યાદી જાહેર કરી છે. જેમાં ફોર્બ્સ વર્લ્ડના બિલિયનર્સ 2025 અનુસાર વિશ્વભરના 3000થી પણ વધારે અબજોપતિઓની સંયુક્ત સંપત્તિ વધીને $16.1 ટ્રિલિયન થઈ ગઈ છે. તો વિશ્વના મોટાભાગના અબજોપતિઓ અમેરિકામાં, ચીન અને ભારતમાં રહે છે. તો અમેરિકામાં સૌથી વધારે 902 અબજોપતિઓ છે, જ્યારે બીજા નંબર સ્થાને ચીનમાં 450 અને ત્રીજા નંબરે ભારતમાં કુલ 205 અબજોપતિઓ છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં 2 દિવસમાં 14 લાખની ઈ સિગારેટ ઝડપાઈ. જ્યાં દોસ્તો અમદાવાદમાં 2 દિવસમાં જ 14 લાખથી પણ વધારાની ઈ સિગારેટ ઝડપી પડાઈ છે. તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાર્યવાહી કરતા લક્ઝુરિયસ પાન પાર્લરમાંથી 4.91 ઈ સિગારેટ લાખનો જથ્થો જપ્ત કર્યો છે. જ્યારે 4.91 લાખની ઈ સિગારેટ, 4.24 લાખના રોકડા તેમજ 34 લાખ રૂપિયાની 2 કાર સાથે 2 લોકોની ધરપકડ કરી છે. તો આ ઉપરાંત કાલુપુરમાં 2 દિવસ પહેલા પણ એસએમસીએ પણ 9.11 લાખની ઈ સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર. 10 લોકો સામે એફઆઈઆર છતાં પણ વ્યાયામના શિક્ષકો મક્કમ. જ્યાં દોસ્તો ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો મક્કમતાથી આંદોલન કરી રહ્યા છે. ત્યારે આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકો સામે પોલીસે કડક કાર્યવાહી પણ કરી છે. ત્યારે અત્યાર સુધીમાં આંદોલનમાં 10 જેટલા આગેવાનો સામે જાહેરનામાનો ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. તો આંદોલનકારી શિક્ષકોએ વિધાનસભા તરફ કૂચ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારે ફરિયાદ અનુસાર શિક્ષકોને રેલીની મંજૂરી પણ નહોતી. તો ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 4 કરતાં વધારે વ્યક્તિઓને એકઠા થવા પ્રતિબંધ છે. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ઘટાડા સાથે શેર બજાર બંધ થયું. જ્યાં દોસ્તો ગઈકાલે ટ્રમ્પના ટેરિફના એલાન બાદ અન્ય એશિયાઈ બજારોની જેમ ભારતીય શેર બજારની શરૂઆત પણ કડાકા સાથે થઈ હતી, પરંતુ આ પછી બજાર બંધ થતા પહેલા ઘટાડા સાથે જ બંધ થયું હતું. તો ટ્રેડિંગના દિવસના અંતે સેન્સેક્સમાં 322 પોઈન્ટ ઘટીને 76,295ના સ્તરે બંધ થયો, જ્યારે નિફ્ટીમાં પણ 82 પોઈન્ટ ઘટીને 23,250ના સ્તરે બંધ થયો હતો. તો ગઈકાલે ઘણા બધા રોકાણકારોને મોટું નુકસાન પણ થયું હતું. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં તો પીપીએફના ખાતા અંગે નાણામંત્રીએ આપી મોટી રાહત. જ્યાં દોસ્તો પીપીએફ ખાતા ધારકો માટે એક મોટી અપડેટ છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે જણાવ્યું કે પીપીએફ ખાતાઓ માટે નોમિની અપડેટ કરવા અથવા તો ઉમેરવા માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં. તો પીટીઆઈના સમાચાર અનુસાર સરકારે સૂચના દ્વારા જરૂરી ફેરફારો પણ કર્યા છે, જેમાં ગેઝેટ નોટિફિકેશન દ્વારા સરકારે સંચાલિત નાની બચત યોજના માટે પણ નામાંકન રદ અથવા તો બદલાવ માટે ₹50ની ફી નાબૂદ કરાઈ છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. હવે તો સોનું રડાવશે હો. જ્યાં દોસ્તો સોનું ગઈકાલે ફરી એકવાર ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યું હતું. તો આરબીજે અનુસાર 10 ગ્રામ એટલે કે 24 કેરેટ સોનાનો ભાવ ₹209 વધીને ₹51,205 થઈ ગયો છે. તો અગાઉ પણ સોનું ₹90,996 સુધી પહોંચ્યું હતું. તો 1 એપ્રિલના રોજ સોનાએ ₹91,115ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી. જો કે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. તો 1 કિલો ચાંદીનો ભાવ ₹2,236 ઘટીને ₹97,300 પ્રતિ કિલોએ થયો છે. ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર. રાહુલ ગાંધીના ચીન મુદ્દે સરકાર ઉપર આકરા પ્રહારો. જ્યાં દોસ્તો વિપક્ષના નેતા રાહુલ ગાંધી લોકસભામાં બોલ્યા અને તે દરમિયાન તેમણે કહ્યું કે ચીન મુદ્દે સરકાર શું કરી રહી છે. તો ચીને ભારતની 4000 કિલોમીટર જમીન ઉપર કબજો જમાવી લીધો છે. તો આપણે આપણી જમીન પાછી મેળવવી જ જોઈએ. તો અને આપણા ફોરેન મિનિસ્ટર ચાઇનીઝ એમ્બેસેડર સાથે પણ કેક કાપી રહ્યા છે. તો આ સિવાય તેમણે કહ્યું કે ભારત સરકારે અમેરિકાના પારસ્પરિક ટેરિફ પર પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું જોઈએ.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ડોલર સામે રૂપિયો નબળો પડ્યો તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં ભૂકંપ આવ્યો છે. તો અમેરિકન ટેરિફથી રૂપિયાની સ્થિતિ ઉપર પણ અસર પડી છે. તો અમેરિકન ડોલર સામે રૂપિયો 26 પૈસા ઘટીને 85.78 ઉપર પહોંચી ગયો છે. ત્યારે સેન્સેક્સમાં પણ ગઈકાલે ભારે પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે કેન્દ્ર સરકારનું કહેવું છે કે યુએસ ટેરિફ કોઈ ઝટકો નથી. અમે તેનું વિશ્લેષણ પણ કરી રહ્યા છીએ. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. મારુતિની કારના ભાવમાં ત્રીજી વખત થયો વધારો. જી હા દોસ્તો, 8 એપ્રિલથી મારુતિ સુઝુકીની 7 કાર 62,000 રૂપિયા સુધી મોંઘી થશે. તો કંપની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કાચા માલ અને સંચાલન ખર્ચમાં વધારાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો મારુતિ સુઝુકીએ 2025માં અત્યાર સુધીમાં ત્રીજી વખત તેના વાહનોની ભાવમાં વધારો કર્યો છે. તો પહેલા વધારો જાન્યુઆરીમાં, બીજો વધારો ફેબ્રુઆરીમાં 2025માં થયો હતો અને હવે જ્યારે બંને વખત 4% સુધીનો ભાવમાં વધારો કરાયો હતો.